રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે છે અને આ મુલાકાત દરમિયાન તેમણે પોતાના જ પક્ષના લોકો સામે ભાજપ સાથે મળેલા હોવાની જાહેર મંચ પરથી વાત કરતા હડકંપ મચી ગયો છે। ત્યારે હવે કોંગ્રેસના જ એક નેતાએ પક્ષના પ્રવક્તાઓ સામે બળાપો કાઢ્યો છે, સાથે જ ભાજપ સાથે મળેલા હોવાની વાત કરી છે। રાહુલ ગાંધી બાદ કોંગ્રેસના જ નેતાએ આ વાત કરતા કોંગ્રેસમાં હાલ કहीं ખુશી કहीं ગમ જેવો માહોલ જોવા મળ્યો છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગુજરાતમાં કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવા તથા ગુજરાતમાં કોંગ્રેસની હાર પાછળના કારણો અને પરિબળો જાણવા માટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 2 દિવસથી ગુજરાતની મુલાકાતે છે। 7 માર્ચના રોજ શુક્રવારના દિવસે પ્રદેશ નેતાઓથી માંડીને કોંગ્રેસ કાર્યાલયના સ્ટાફ સાથે રાહુલ ગાંધીએ મીટિંગ કરીને તેમના મત જાણવાનો પ્રયાસ કર્યો હતો। ત્યારે આજે કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે સંવાદ કાર્યક્રમ પણ યોજ્યો અને આ કાર્યક્રમમાં જિલ્લા અને શહેરના કોંગ્રેસના હોદ્દેદારોથી લઈને સેલના ડિપાર્ટમેન્ટના પ્રમુખો પણ હાજર રહ્યા અને આ કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ પોતાના જ પક્ષના નેતાઓને શાનમાં સમજાવી દીધા હતા અને તેમણે કહ્યું કે કેટલાક નેતાઓ ભાજપ સાથે મળેલા છે ને હવે તેમને કાઢવાનો વારો આવ્યો છે। ભલે કેટલાક નેતાઓને કાઢવા પડે તો કાઢીશું, પણ જે 2 ગ્રુપ છે તેને છૂટા પાડી દઈશું। રાહુલ ગાંધીના આ નિવેદન બાદ ગુજરાત કોંગ્રેસમાં હડકંપ મચી ગયો અને કાર્યકર્તાઓમાં પણ કંઈ ખુશી કંઈ ગમ જોવા મળી અને આ મીટિંગ બાદ કાર્યકર્તાઓ એવી પણ ચર્ચા કરતા જોવા મળ્યા કે હવે બી ટીમ તરીકે કામ કરતા ગુજરાત કોંગ્રેસના નેતાઓનું લિસ્ટ જાહેર થશે। જો કે આ ચર્ચાઓની વચ્ચે કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તાએ જ આ લિસ્ટનો જાણે કે ભાંડો ફોડી નાખ્યો હોય તેવું નિવેદન આપ્યું છે। ડૉક્ટર અમિત નાયક, પ્રવક્તા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ। છેલ્લા ઘણા સમયથી એક પક્ષના વફાદાર સૈનિક તરીકે, કાર્યકર્તા તરીકે પક્ષની વાત પક્ષમાં જ ઘરમાં કરવાની હોય, શિસ્તબદ્ધ રીતે કરવાની હોય। છેલ્લા 10-10, 12-12 મહિનાથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતૃત્વને મારા ઇન્ચાર્જ પ્રભારી હોય કે મારા પ્રમુખશ્રી હોય, જે કોઈ પણ મારું નેતૃત્વ છે, છેલ્લા 10થી 11 મહિનાથી અનેક રજૂઆતો લેખિતમાં, મૌખિક, તમામ પ્લેટફોર્મથી વ્યક્તિગત ધોરણે બંધ બાણે મેં અનેકવાર રજૂઆત કરી કે કોઈ ષડયંત્રના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીનું મીડિયા સેલ મારી સામે ડિબેટમાં નથી બેસતું, મને ટીવી ડિબેટમાં મારી સામે એ લોકો આવતા નથી। દરેક ચેનલને એ લોકો એવું પ્રેશરાઇઝ કરે છે કે કોંગ્રેસના પ્રવક્તા અમિત નાયક બેઠા હશે તો અમારા કોઈ પણ ગેસ્ટ ટીવી ચેનલમાં નહીં બેસે અને આ વાત ભારતીય જનતા પાર્ટીનું મીડિયા સેલ કરે ત્યાં સુધી વ્યાજબી છે, પણ કોંગ્રેસ પાર્ટીનું જ મીડિયા સેલ અને મીડિયા સેલનું નેતૃત્વ કરનારા લોકો, જે લોકો ક્યાંક ને ક્યાંક જે મનુવાદી વિચારધારા છે, જે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા છે, એ પ્રમાણે વર્તી રહ્યા છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અને એઆઈસીસીએ મને મારી કામગીરી જોઈને 2 વાર પ્રદેશ પ્રવક્તા બનાવ્યો છે। આજે કોંગ્રેસના જે પ્રવક્તાઓ છે, જે ઓફિશિયલ પ્રવક્તા છે 12 જેટલા, જે એઆઈસીસીએ રિક્રુટમેન્ટ કર્યા છે, કોંગ્રેસ પાર્ટી હંમેશા પીડિત, શોષિત, વંચિત, જે એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટીના લોકો, જે કચડાયેલો વર્ગ છે એની વાત કરે છે। આજે રાહુલજી સંસદમાં એ લોકોના ન્યાય માટેની વાત કરે છે। જે એ લોકો, જે વર્ગ છે, આ કચડાયેલો વર્ગ છે, એના ન્યાય માટે રાહુલ ગાંધીજી સંસદથી સડક સુધી ખુલ્લા મને આ વાત કરે છે। પણ જ્યારે ગુજરાત કોંગ્રેસની મીડિયા ટીમના અમુક પ્રવક્તાઓ છે, જે પોતે મનુવાદી વિચારધારા પ્રમાણે વર્તે છે, આજે ટીવી ડિબેટમાં તમામ ચેનલોમાં એ જ ચહેરાઓ દેખાય છે, પણ જ્યારે એસસી, એસટી, ઓબીસીના જ્યારે અનામતની વાત આવે, જ્યારે એ લોકોની સ્કોલરશિપના મુદ્દાની વાત આવે, જ્યારે એ લોકોના ઝૂંપડા તૂટતા હોય, જ્યારે ગરીબ, વંચિત, પછાત લોકોના આસિયાના છીનવવામાં આવતા હોય, જ્યારે માઇનોરિટીને કચડવામાં આવતું હોય અને એ સબ્જેક્ટની જ્યારે ડિબેટ હોય છે, ત્યારે આ ગુજરાત કોંગ્રેસના મીડિયા સેલના એ પ્રવક્તાઓ મોઢું સંતાડી દે છે, કિનારો કરી લે છે। આ તમામ મુદ્દા પર મેં કોંગ્રેસના નેતૃત્વને અનેકવાર રજૂઆત કરી છે, મેં ફરિયાદ કરી છે, વ્યક્તિગત ધોરણે કરી છે, બંધ બારણે કરી છે, શિસ્તબદ્ધ પાર્ટી છે, શિસ્તબદ્ધ રીતે વર્તીને કરી છે। પણ જ્યારે મને એવું લાગ્યું કે 10-10, 12-12 મહિનાથી આ વસ્તુનું નિરાકરણ નથી આવતું અને આ વાત કાને દોરવામાં મેં આવી છતાં પણ ધ્યાને લેવામાં નથી આવી, મારે કંટાળીને ના છૂટકે રાહુલજીને, એઆઈસીસીને મેં મેલ કર્યા, મેં પત્ર વ્યવહાર કર્યો અને જ્યારે પણ મને ચાન્સ મળ્યો ત્યારે મેં આ ફરિયાદ કરી હતી। અને હું આજે આભાર માનું છું મારા નેતૃત્વ, મારા નેતા રાહુલ ગાંધીજીનું, કે આજે એમણે જે આ ઘરની વાત છે એ જાહેર મંચ પરથી સ્વીકારી અને આવા જેટલા લોકો છે, જે લોકો ભારતીય જનતા પાર્ટી સાથે સેટિંગ કરે છે, કે ભારતીય જનતા પાર્ટી સાથે બંધ બારણે તેમના એજન્ડા પ્રમાણે ચાલી રહ્યા છે, એ કોંગ્રેસ પાર્ટીનો કોઈ પણ વિભાગ હોય
એમાં આવા જે કોઈ પણ જયચંદો છે એ જયચંદોની તપાસ થવી જોઈએ અને આની પાછળ કયા ષડયંત્રો છે, શું લાભ છે, એ તમામે તમામ બાબતો જાહેર થવી જોઈએ. અને મારા જેવા જે SC ST OBC માઇનોરિટી માટે 24 કલાક 365 દિવસ હું ટીવીમાં લડું છું. આ લોકો માટે અમારા જેવાને ટીવી ડિબેટથી દૂર કરીને કોંગ્રેસ પાર્ટીની જે વિચારધારા છે, કોંગ્રેસ પાર્ટીની જે આઈડિયોલોજી છે એને ખતમ કરવાની વાત આવે છે અને આજ સુધી આ બાબતે કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો. હું મારા નેતૃત્વને બી હાથ જોડીને ફરી એકવાર રિક્વેસ્ટ કરું છું કે આ બાબતે યોગ્ય તપાસ કરો અને જે કોઈ પણ ઘટતો નિર્ણય કરો અને જલ્દી કરો. જ્યારે મને તમે કોઈ જવાબદાર જગ્યાએ બેસાડ્યો છે અને છતાં મને કામગીરી નથી આપવામાં આવતી તો એ મારો વાંક નથી, કોંગ્રેસના નેતૃત્વનો વાંક છે. અહીંયા જે બની બેઠેલા જે ભારતીય જનતા પાર્ટી સાથે સેટિંગ થયેલા લોકો છે એ લોકોની વાત છે. અને મને ચોક્કસ વિશ્વાસ છે કે હવે રાહુલજી સુધી આ વાત ગઈ છે ત્યારે રાહુલજી આજે જે બંધ બારણે જે ઘરની વાત હોય એ આજે જાહેર મંચ ઉપરથી સ્વીકારી છે. તો આવનારા દિવસોમાં રાહુલ ગાંધીજી મને ન્યાય આપશે એવું મને ચોક્કસ વિશ્વાસ છે. પ્રદેશ પ્રવક્તા અમિત નાયકે કહ્યું કે ટીવી મીડિયામાં ડિબેટમાં બેસવા માટે અન્યાય થઈ રહ્યો છે. તેમણે હોય તો ભાજપના નેતા નથી આવતા ને આ વાત ભાજપ કરે તો ઠીક છે, પરંતુ કોંગ્રેસ પાર્ટીનું મીડિયા સેલના લોકો જ આવું કામ કરી રહ્યા છે. કોંગ્રેસનું મીડિયા સેલ અને તેનું નેતૃત્વ કરનારા લોકો ભાજપની જેમ કામ કરી રહ્યા છે અને કોંગ્રેસના કેટલાક પ્રવક્તાઓ મનુવાદી વિચારોથી વર્તી રહ્યા છે. ટીવી ડિબેટમાં એકના એક ચહેરા જ દેખાય છે અને જ્યારે ગરીબ લોકોના ઝૂંપડા તૂટતા હોય કે સ્કોલરશિપ ન મળતી હોય તેવા મુદ્દા આવે ત્યારે ડિબેટમાં કોંગ્રેસના પ્રવક્તાઓ મોં સંતાડી લે છે. આ અંગે અનેક રજૂઆત કરી છે અને અનેક વર્ષોથી આ રજૂઆત કરતા આવ્યા છે અને આ વાતને ધ્યાનમાં ન લેવાતા કંટાળીને રાહુલ ગાંધીને ઈમેલ કરીને રજૂઆત કરી છે અને આજે રાહુલ ગાંધીએ ઘરની વાત જાહેર મંચ પરથી સ્વીકારી છે. જે પણ નેતાઓ ભાજપના નેતાઓના ઈશારે ચાલે છે ને આવા જયચંદોની તપાસ થવી જોઈએ અને તેમણે બે હાથ જોડીને વિનંતી કરી છે રાહુલ ગાંધીને કે જલ્દીથી નિર્ણય કરો. હવે રાહુલ ગાંધી જે નિવેદન કરીને ગયા છે તેને લઈને ગુજરાત કોંગ્રેસમાં હડકંપ મચ્યો છે, પરંતુ આ નેતાઓ કોણ છે ફૂટેલા તેને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે અને હવે આ નેતાઓ અંગે રોષ પણ વ્યક્ત કરી રહ્યા છે અને આવા નેતાઓ સામે કોંગ્રેસ શું પગલાં લેશે તે જોવું રહ્યું. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.